હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી સરગવા બટેકાનું શાક બનાવીશું। આ શાક એટલું ટેસ્ટી બને છે કે બાળકો પણ નહીં ખાતા હોય તો પણ ખાવા લાગશે। તો ચાલો જોઈ લઈએ સરગવાનું શાક કેવી રીતે બનાવવું। સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી સરગવાની શીંગો લીધી છે। તો આ રીતની થોડી જાડી અને પતલી હોય એવી શીંગો લેવાની છે અને તાજી લેવાની છે, જેમાં પલ્પનો ભાગ વધારે હોય। તો હવે આપણે સરગવાને સમારી લઈશું। તો આ રીતે આપણે ઉપરની છાલ ઉતારી લઈશું અને આ રીતના 1-1 ઇંચના આપણે ટુકડા કરી લેવાના છે। તો આપણે સરગવાની શીંગો પહેલા ધોઈ નથી, આપણે એના ટુકડા કરી અને પછી ધોઈ લઈશું। આમાં આપણે બટેકા પણ એડ કરવાના છે। તો હવે આપણે આ રીતે 1-1 ઇંચના બધી શીંગમાંથી ટુકડા કરી દઈશું। તો અહીંયા મેં સરગવાને સમારી લીધો છે અને એવી જ રીતે મેં અહીંયા બટેકાને પણ સુધારી લીધા છે। તો 2 બટેકા મેં એડ કર્યા છે। હવે આપણે કાઠિયાવાડી બનાવતા હોય એટલે લસણની ચટણી આપણે વાટવી જ પડે। તો અહીંયા મેં 7 થી 8 નંગ જેટલી લસણની કળી લીધી છે। એમાં 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેની સરસ મજાની પેસ્ટ વાટી લઈશું। તો આ રીતે લસણની ચટણી વાટવાથી તેનો ખૂબ જ એવો ટેસ્ટ આવે છે। તો અહીંયા આપણી ચટણી પણ વટાઈ દીધી છે। હવે આપણે શાક માટે વઘાર કરીશું। તો આ શાક આપણે કુકરમાં જ બનાવવાના છે, એટલે કુકરમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું। એમાં આપણે 1 ચમચી રાઈ એડ કરીશું અને રાઈને સરસ આપણે ફૂટવા દેવાની છે। 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું। રાઈ જીરું ફૂટે એટલે આપણે હિંગ એડ કરી દઈશું। અહીંયા મેં નાની સાઈઝનું ટામેટાને ટુકડા કરી એડ કર્યા છે। તો ટામેટાને આપણે તેલમાં થોડા સોતે કરી લઈશું। તો ટામેટા અહીંયા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। પછી આપણે જે લસણની ચટણી વાટી છે તે આપણે એડ કરી દેવાની છે અને લસણની ચટણી પણ આપણે સરસ રીતે સોતે કરી લઈશું। લસણનો કાચો સ્વાદ વયો જાય અને એકદમ સરસ રીતે પાકી જાય એ રીતે આપણે થોડી સાતડી લેવાની છે। અહીંયા આપણે થોડા મસાલા કરી લઈશું। તો આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું। અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર વાપરેલો છે એટલે તીખાશ માટે થોડું મેં મરચું એડ કર્યું છે। તો હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું જેથી આપણા મસાલા અહીંયા બળી ના જાય। અને ટામેટા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે। આ રીતે ટામેટાને આપણે સરસ રીતે પકવી લેવાના છે। તો હવે આપણે સમારેલા બટેકા એડ કરી દઈશું અને આપણે સમારેલો સરગવો એડ કરી દઈશું। તો સરગવાને મેં અહીંયા ધોઈ લીધો છે। તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધો જ મસાલા આપણા સરગવા બટેકામાં ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે તેમાં પાણી એડ કરીશું। તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। તો સરગવાના શાકમાં મીઠું થોડું ચડિયાતું રાખશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે એમાં ગ્રેવી માટે પાણી એડ કરીશું। તો અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું ટોટલ પાણી એડ કરીશું। ગ્રેવી તમારે જેટલી રાખવી હોય એટલું તમે અહીંયા પાણી એડ કરી શકો છો। તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે। ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને 3 વિસલ કરી લેવાની છે અને પછી પ્રેશર ખતમ થાય એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરીશું। અહીંયા મેં 3 વિસલ કરી લીધી છે અને પ્રેશર ખતમ થઈ ગયું છે। હવે આપણે અહીંયા ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું સરગવાનું શાક એકદમ સરસ રીતે બની ગયું છે અને સરગવો પણ સરખી રીતે બફાઈ ગયો છે, બટેકા પણ ચડી ગયા છે અને એમાં રસો પણ એકદમ સરસ એવો થઈ ગયો છે ગાઢો। તો હવે આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। આ શાકને તમે રોટલી, ભાખરી કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરશો તો એટલું ટેસ્ટી લાગશે। તો તમે પણ સરગવાનું શાક એકવાર જરૂરથી બનાવજો। સરગવામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર છે। હાડકાને મજબૂત કરવામાં ઘણો બધો ફાયદો છે। તો તમે પણ આ રીતે શાક બનાવો તો બાળકોને પણ બહુ જ ભાવશે। તો ઘરે તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી અને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક